નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 13 નદીની સફર. મિત્રો, તમને ખબર છે કે નદી એ પર્વતમાંથી નીકળે છે, બરાબર ને? તો નદી પર્વતમાંથી નીકળીને દરિયાને મરે છે, દરિયામાં ભરી જાય છે. તો એ નદી પર્વતમાંથી નીકળી જંગલ, સપાટ મેદાન, ગામ, શહેર, વાંકા ચૂકા રસ્તે પસાર થઈ આખરે દરિયાને મળી જાય છે, બરાબર? તો મિત્રો, આ નદી એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર ને? આપણી પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ જ નદી કિનારે થયેલો છે. વર્ષોથી નદી એ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, તેથી તે આપણી લોકમાતાનું સ્થાન ધરાવે છે. નદીઓ તો આપણું જીવન છે, તેથી નદીઓને સ્વચ્છ રાખવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે. તો જોઈએ આપણે આ નદીની સફર દ્વારા નદી વિશે. નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. નીચે આપેલા શબ્દો વાંચો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, ટેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. મિત્રો, આ બધા મુદ્દાઓ જે આપ્યા છે, શબ્દો જે દ્વારા મુદ્દાઓ આપણને શું કહેવા માંગે છે અહીં આ ચિત્ર જોઈને એના પરથી, તો એના કારણે જે આ બધા કારણોસર નદી આજે એટલી બધી દૂષિત નદીનું પાણી બન્યું છે, તો તેમના વિશે આપણે વાતો કરીએ. ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમારી વાર્તાને શીર્ષક પણ આપો. હવે આ જે શબ્દો આપ્યા છે એના પરથી આપણે એક વાર્તા બનાવવાની છે. એટલે કે આ જે આપણે વાત કરીએ કે નદી, આ બધા જે શબ્દો આપ્યા છે એ બધુંના કારણે આજે નદી જે ફેક્ટરીઓ છે એના કારણે કપડાં ધોવા, પ્રાણીઓને નવડાવવા, તેના કારણે જે નદીમાં જે પાણી દૂષિત બન્યું છે એમના પર આપણે એક આખો આ શબ્દ દ્વારા એક વાર્તા બનાવીએ. તો કે મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે. તો પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. આ બધા જ શબ્દોનો ઉપયોગ આપણે કરવાનો છે. આ જે શબ્દ આપ્યા છે, હોડી, વહેતું પાણી, વાદળા, બરાબર, એ બધું બરાબર છે નદી માટે, કે તે બધું નદીની અંદર હોડી તરતી હોય, માછલી હોય, બરાબર, જલીય વનસ્પતિ હોય, એ તો નદી માટે હોય છે નદીમાં, બરાબર. ત્યારે જે નદી હતી ને પછી ધીમે ધીમે જે આપણે શબ્દો બદલાવની સાથે જે દુર્ગંધ છે, ફેક્ટરીઓ છે, કપડાં ધોવા, એ બધું જે આવ્યું છે નદીની અંદર, જેના કારણે શું થયું નદીની આજે હાલત, એ પ્રમાણે આપણે આ વાર્તા બનાવી રહ્યા છીએ. તો નદી કિનારો વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું. અવર જવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલીક જલીય વનસ્પતિઓ, છોડ વગેરે હતા. કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. આવ્યો ને ફેક્ટરી શબ્દ? ફેક્ટરીઓ બનાવવામાં આવી અને ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું.
ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલો માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવતા. જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને પણ નવડાવવા લાગ્યા. ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં ઠાલવતા. ગટર મારફતે નદીમાં એ પાણી, ગંદુ પાણી ઠલવાતું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલીય વનસ્પતિનો પણ ખૂબ નુકસાન થવા લાગ્યું. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત નદી બની છે. બરાબર. તો આ પ્રમાણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ વાર્તા આ પ્રમાણે બની શકે. તો વાર્તાનું શીર્ષક જે છે એ નદીને લાગ્યું ગ્રહણ. વાર્તાનું શીર્ષક શું અપાયું છે કે નદીને લાગ્યું ગ્રહણ. ગ્રહણ લાગી ગયું ને, જે પહેલાં નદી જે સ્વચ્છ હતી, બરાબર, જેમાં આપણો જે વસવાટ છે, આપણે સૌપ્રથમ વાત કરી કે પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ જ નદી કિનારે થયેલો હતો અને વર્ષોથી નદી આપણી જરૂરિયાત પૂરી પાડતી હતી. પરંતુ સમયની સાથે વસ્તી વધારો થયો અને લોકો નદી કિનારે આવીને મોટી મોટી ફેક્ટરીઓ બનાવી અને જે મકાનો બન્યા, જેના કારણે તેનો જે માલ સામાનના કારણે નદીમાં જે કચરો ઠલવાતો હતો, જેના કારણે નદી આજે ખૂબ જ પ્રદૂષિત થઈ છે. ફરીથી ચિત્રો જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? નદી જ્યાંથી શરૂ થાય છે મિત્રો, ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? ખબર છે તમને મિત્રો? ખબર છે કે નથી ખબર? નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ, તો નદી જ્યાંથી શરૂ થાય ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. રંગહીન એટલે રંગ વગરનું, સ્વચ્છ એકદમ પાણી. નદી જ્યાંથી શરૂ થાય છે, નદી પર્વતમાંથી નીકળે છે, આપણે જોયું, બરાબર, આપણે જાણીએ છીએ પર્વતમાંથી નીકળે છે. તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ, પાણી એકદમ સ્વચ્છ અને રંગ વગરનું, રંગહીન હોય છે. મિત્રો, પાણી એ આપણું જીવનનું અમૃત છે. જળ એ જ જીવન છે, બરાબર. અને પાણીને આપણે બચાવીશું તો જ પાણી પણ આપણને બચાવશે, આપણે સૌ જાણીએ છીએ. તો મિત્રો, આજે નદીઓની જે હાલત છે એ આપણા કારણે છે, કારણ કે આપણે જ એમને ગંદકી ઠાલવી રહ્યા છે, જેના કારણે નદીનું પાણી આપણને સ્વચ્છ જોવા મળતું નથી. તો પાણી જ્યાંથી આપણને જે પ્રાપ્ત થાય છે એને પાણીનો સ્ત્રોત કહેવામાં આવે છે, જેમાં નદી પણ એક પાણીનો સ્ત્રોત છે. નદીનું પાણી એ પીવા માટે, ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ અને અન્ય રીતે આપણને ઉપયોગી છે. અને જો નદીનું પાણી ઝેરી અને દૂષિત બને છે, આવું પાણી પીવાથી આપણને રોગચાળો ફેલાય છે. તો આજે નદીની હાલત આવી પ્રકારની થઈ ગઈ છે. તો નદીને સ્વચ્છ રાખવી એ તો આપણી સૌની પ્રાથમિક ફરજ છે. પાણી આપણા માટે જ ઉપયોગી છે, બરાબર. તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ રંગહીન હોય છે અને સ્વચ્છ હોય છે. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે, તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. આપણે જોયું મિત્રો, વાર્તા જે બનાવી, જેમાં આપણે આજે માછલીઓ જે પહેલાં નદીની અંદર જે રીતે રહેતી હતી ને પાણી જે સ્વચ્છ દેખાતું હતું, બરાબર, તેવું આજે માછલીઓ જીવિત રહેતી નથી, કે કોઈ વનસ્પતિઓ પણ આજે એટલી નદીમાં જોવા મળતી નથી, કારણ કે એને માછલીઓને નુકસાન થાય છે, કારણ કે રસાયણો
ગંદો કચરો વગેરે કેમિકલ્સનો જે ગટર દ્વારા જે ગંદો નિકાલ કરવામાં આવે છે, જેના કારણે આજે ખૂબ જ માછલીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે તો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા હોય, આપણે પ્રશ્ન શું છે કે ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી છે અને કેટલીક જગ્યાએ તો મરેલી માછલી છે. તો આપણે કહી શકાય કે નદી કિનારે જ્યાં લોકો રહેતા જ નથી ત્યાં નદીનું પાણી ચોખ્ખું હોય છે, જેના કારણે નદીમાં માછલીઓ વધારે હોય છે, કારણ કે એમાં ગંદો કચરાનો નિકાલ થતો નથી. ઓછા લોકો રહેતા નથી, ત્યાં નદી સ્વચ્છ રહેતી હોય છે, જેના કારણે ત્યાં માછલી વધુ હોય છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી પાણી એટલે પાણી ગંદુ થઈ જાય છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે, બરાબર. ગંદો કચરો ઠાલવે છે ત્યાં માછલી ઓછી છે. અને જ્યાં માછલી મરી ગયેલી દેખાય છે, મરી જાય છે, ત્યાં જે કારખાના અને ફેક્ટરીના જે રસાયણો કેમિકલ્સ નદીમાં ભરે છે, જે કેમિકલ્સને લીધે માછલી મરી જાય છે, બરાબર. નદી ગામમાં પહોંચે છે તે પહેલાં તેમાં શું જોઈ શકાય? નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું સ્વચ્છ પાણી હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય. ગામમાં પહોંચે તે પહેલાં પાણી, નદી જ્યાંથી નીકળતી હોય ત્યાંથી પાણી સ્વચ્છ હોય એટલે તેમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો. નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભરે છે. જો મોટા શહેરના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોય તો તેવા કારણે પાણીનો રંગ બદલાઈ જતો હોય. નદી તો પાણી જે નીકળે છે તો સ્વચ્છ કાચ જેવું, બરાબર, રંગ વગરનું, પરંતુ જ્યાંથી પસાર થાય ત્યાંથી લોકો એમને જો કચરો ઠાલવતા હોય તો એ આગળ જતાં આપણને રંગવાળું પાણી દેખાય, બદલાઈ ગયેલો દેખાય. જે પાણીનો જે સ્વચ્છ રંગ વગરનું છે તેની જગ્યાએ આપણને કંઈક જુદું જ જોવા મળે. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? તો મિત્રો, ચિત્રમાં આવેલા ગામડાની શરૂઆત થાય છે, ત્યાં નદીના કિનારે રહેવાનું પસંદ કરીશું. તો તમે ક્યાં પસંદ કરશો એ તમારે જાતે લખવાનું છે, બરાબર. ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો? શા માટે અને કેવી રીતે? તમને જે ચિત્ર આપવામાં આવેલ છે નદીનું, સૌપ્રથમ એમાંથી તમે કોઈક સારું ચિત્ર બનાવો. નદીને સારી રીતના જોવા માંગતા હોય, સારું ગામ જોવા માંગતા હોય, બરાબર, કે બદલાવ, તો તમે એ રીતના ચિત્ર ને બનાવીને સરસ જોવા માંગતા હોય તમે જેવું ગામ, એ પ્રમાણે તમે ચિત્રને ઓપ આપી શકો છો. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. નદીને સ્વચ્છ રાખવા માટે આપણે જ ગંદકી ફેલાવી રહ્યા છીએ, તો આપણે જ એને સ્વચ્છ કરી શકાય. આપણા હાથમાં જ છે મિત્રો આ બધું જ, બરાબર. અને જરૂરિયાત પણ આપણને જ છે, પાણીની જરૂરિયાત આપણને જ છે મિત્રો, છતાં આપણે લોકો ગંદકી કરી રહ્યા છે. તો નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ન ધોવા જોઈએ, વાસણ માંજવા ન જોઈએ, ઢોરને નવડાવવા ના જોઈએ, નદી કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, ફેક્ટરી કે કારખાનાનું રસાયણવાળું દૂષિત પાણી જળાશયોમાં ન જવા દેવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? તમે મિત્રો, અત્યારે તો આપણે જે પાણી પીવાનું પસંદ, તમે કોઈ જગ્યાએ જાઓ અને નદી જુઓ, બરાબર, ડાયરેક્ટ આપણે એમ પાણી પી શકતા નથી, કારણ કે આપણે અત્યારે જે નદીની હાલત છે એ જોઈ શકીએ છીએ, કચરો પડેલો જ હોય છે, એટલે આપણને ગંદુ લાગે છે. એના કારણે આપણે ડાયરેક્ટ એ પાણી પી શકતા નથી, બરાબર. અને
જો વાતો કરીએ તો નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીએ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભરવાનું પ્રમાણ નહિવત હોય છે. આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. જ્યાંથી નદી પર્વતમાંથી નીકળે છે ત્યાંથી તમે જોજો મિત્રો, એ પાણી એટલું બધું ખરખર એમ વહેતું હોય. પથ્થરમાંથી જ્યારે નદીમાંથી પાણી નીકળતું હોય ત્યાં એકદમ પાણી શુદ્ધ હોય છે મિત્રો. તો ત્યાંથી હું મારી વાત કરીએ તો હું ત્યાંથી પાણી પીવાનું પસંદ કરીશ, કારણ કે એટલું બધું ઠંડુ પાણી આપણને એમાં જે નીકળતું હોય પર્વતમાંથી જ્યારે પાણી, તમે કોઈક જગ્યાએ જોયું હોય તો એ ખૂબ જ સરસ કે આપણને પીવાની ઈચ્છા થાય. તો ત્યાંથી હું પાણી પીવાનું પસંદ કરીશ. તમે પણ એ પ્રમાણે તમને જોયું હોય, તમે જે કરવા માંગતા હોય એ પ્રમાણે તમે લખી શકો છો. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેક દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? દરિયો તો તમે જોયો જ હશે, બરાબર ને? તો દરિયો છેલ્લે નદી એ દરિયાને મળે છે. નદીનું પાણી છેલ્લે ક્યાં જાય છે? દરિયામાં, બરાબર? તો તમે દરિયો જોયો હોય તો તમારે લખવાનું કે હા, મેં દરિયો જોયો છે. અમે પરિવાર સહિત દાંડી દરિયા કિનારે ગયા. અમારા ગામમાં દાંડી દરિયો કિનારે આવેલો છે. ત્યાં પછી તમે દીવ ગયા હોય, દમણ ગયા હોય, બરાબર? તો એ પ્રમાણે તમે દરિયો જોયો હોય તો તે જ્યાં ત્યાં જોયો હોય એ લખવાનું રહેશે. તમે ક્યારેક નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તમે નદી કિનારે દરિયા કિનારે ગયા હોય, દરિયો જોયો હોય તો દરિયા કિનારે જવાના જ હોય, બરાબર? તો એ તમારે લખવાનું છે ક્યારે ગયા, બરાબર? દરિયામાં મોજા કેવી રીતે ઉછરે છે તે તમારા હાથથી બતાવો અને દોરો. જો મિત્રો, દરિયામાં મોજા કેવી રીતના ઉછરીને આવતા હોય છે એ તો તમે જોયા જ હશે દરિયામાં ગયા તો, બરાબર ને? તો એનું ચિત્ર તમારે દોરવાનું છે કે મોજા ઉપર નીચે ઉછરે છે તે તમારા હાથ દ્વારા કે કેવી રીતના હાથ દ્વારા તમારે એ બતાવવાનું છે. હાથ દોરીને તમારે બતાવવાનું છે કે હાથ ઉપર નીચે જે કરીને તમારે એ પ્રમાણે ચિત્ર દોરીને બતાવવાનું રહેશે. દરિયાનું પાણી પીવાલાયક હોય છે? કેમ? દરિયાનું પાણી તો પીવાલાયક ના હોય, બરાબર? દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર ભરેલા હોય છે, જેથી દરિયાનું પાણી પી શકતા નથી. શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે? ચર્ચા કરો. તો મિત્રો, વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે. કે નદી, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ પાણીનું સ્તર ઉપર હોય છે, બરાબર ને? બદલાવ તો આવે જ, કારણ કે ચોમાસામાં પાણી ભરાય છે નદી, તળાવમાં, બરાબર? તો એનું જે સ્તર છે, પાણીનું સ્તર જે છે એ ઉપર આવે છે. જ્યારે ઉનાળામાં ગરમીને કારણે એમાં ઘટાડો થાય છે. ઉનાળામાં ઘણા બધા તળાવ જે નાના હોય તો સુકાઈ પણ જાય, બરાબર ને? તો જ્યારે ગામડાના તળાવ હોય ત્યારે એ પાણીથી છલોછલ ભરાઈ જાય, બરાબર? ગામડામાં ચોમાસામાં ભરાઈ જાય અને ઉનાળામાં સુકાઈ જાય, અથવા તો સ્તર જે છે એ નીચે આવી જાય, ઘણું બધું પાણી નીચે ઉતરી આવે. કેટલીક વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ જાય. કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે ને, નદીમાં પૂર આવે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે. એવું બને છે? પ્રશ્ન છે કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં હોય છે?
ના હોય ને. આપણે વાત કરી રહ્યા કે ચોમાસામાં વરસાદના કારણે તળાવ અને નદીઓમાં પાણીનું સ્તર ઊંચું આવે છે, તેટલું જ ઉનાળામાંના દિવસોમાં હોતું નથી, કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી, ગરમી પડે છે અને ગરમીના કારણે ઉનાળામાં જળસ્તરમાં ઘટાડો થાય છે. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. તમારા ગામની અંદર તમે હોય તો તમારા ગામની અંદર તમે તપાસ કરો. શહેરમાં રહેતા હોય તો શહેરમાં જે નદી છે, તળાવ છે કે ખાબોચિયા એવું છે એની જાણકારી મેળવો, જેમાં ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે. તમે તપાસ કરશો. તમને ગામનું તળાવ છે, માની લઈએ કે ગામનું તળાવ છે, ગામડામાં તમે રહો છો, તો ગામના તળાવમાં ચોમાસામાં કેટલું પાણી ભરાયું હતું અને ઉનાળો આવ્યો છે તો ઉનાળામાં એમાં પાણીમાં ઘટાડો થયો છે, કેટલોક થયો છે, થશે થોડો ઘણો તો થાય જ છે મિત્રો, કારણ કે તેમાં વરસાદ પડ્યો હોય ત્યારે તો એકદમ પાણી બધી જ જગ્યાએથી પાણી વહીને તળાવમાં જતું હોય છે, બરાબર. એટલે ત્યારે તો જોવા મળે જ પાણી. તો એ પ્રમાણે તમારે કેટલું છે જળસ્તર, એનું મધ્યમ છે કે ઘણું ઓછું થઈ ગયું છે એ તમારે જોવાનું છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે. જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવાય. તો તેમાં માછલીઓ છે, દેડકા છે, કાચબો છે, જળ સાપ પણ હોય, બરાબર. તો એવા બધા પ્રાણીઓ છે. કેટલીક વાર તો મગર પણ આવી જાય. નદીમાં આપણે મગર જોઈ શકીએ છીએ, પરંતુ કોઈક ગામડું એવું હોય જ્યાંથી તળાવમાં પણ કોઈક આવી જાય એવું પણ હોય. મોટે ભાગે નથી જોવા મળતા, પરંતુ એ તમે જોઈને લખી શકો છો, એ જાણો તમે તમારા ગામની અંદરથી. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે. હવે તમે તળાવમાં કમળ ખીલે છે તો તમે જાણ્યું છે, બરાબર ને, કે તળાવમાં કમળ ઉગેલા હોય છે, બરાબર. તો કમળ હોય છે મોટે ભાગે. તે સિવાય પણ તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે. તો નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ ઉગે છે. ઘાસ, લીલી ઝાડીઓ ઉગી નીકળે છે, બરાબર. કેટલાક મોટા વૃક્ષો પર હોય છે, બરાબર. તો આ પ્રમાણે જાણકારી મેળવીને તમારે એ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે. ત્યારબાદ આપણે ફરી એ પછીની મુદ્દો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાણીશું.